રાજ્યની અલગ અલગ જેલમાં રહેલા 44 બંદીવાનો બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ। જેલના ઊંચા દરવાજા અને લોખંડના સળિયાઓ પાછળ સામાન્ય રીતે અંધકાર, પસ્તાવો અને એકલતાની કલ્પના ઊભી થાય છે, પરંતુ રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં અને રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવના માર્ગદર્શન હેઠળ રાજ્યની જેલોમાં શિક્ષણ દ્વારા પુનર્વસનનું પ્રેરણાદાયક ચિત્ર સામે આવ્યું છે। આ વર્ષે રાજ્યની વિવિધ જેલોમાં કુલ 44 બંદીવાનોએ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં સફળતા મેળવી છે, જેમાં ધોરણ 10માં 22 અને ધોરણ 12માં 22 બંદીવાનો પાસ થયા છે। જેલ પ્રશાસનની મહેનત, માર્ગદર્શન અને માનવીય અભિગમના કારણે બંદીવાનોના અંધકારમય જીવનમાં શિક્ષણથી જ્ઞાનનો પ્રકાશ ફેલાયો છે। જેલ વિભાગ દ્વારા બંદીજનોને પરીક્ષાના ફોર્મ ભરવાથી લઈને પુસ્તકો, અભ્યાસ સામગ્રી અને વિવિધ વિષયોના વર્ગો સુધીની તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। જેલ પરિસરમાં જ બોર્ડે પરીક્ષાના સેન્ટરની વ્યવસ્થા કરતા બંદીવાનોને અનુકૂળ વાતાવરણ મળ્યું હતું। એક બંદીવાને પોતાની લાગણીઓ વ્યક્ત કરતા જણાવ્યું કે સજા મળ્યા બાદ લાગતું હતું કે જીવન સમાપ્ત થઈ ગયું છે, પરંતુ જેલમાં ચાલતા રેડિયો, પ્રિઝન વેલફેર ઓફિસ અને જેલ અધિકારીઓ દ્વારા મળેલી પ્રેરણા તેને ફરી અભ્યાસ તરફ વાળ્યો। આજે પરીક્ષામાં સફળતા મળતા તેને વર્ષો બાદ ફરી જીવતો હોવાનો અહેસાસ થયો છે। અન્ય એક બંદીવાને જણાવ્યું હતું કે પરિવારની આર્થિક પરિસ્થિતિને કારણે તેનો અભ્યાસ અધવચ્ચે છૂટી ગયો હતો અને સજા બાદ તે ડિપ્રેશનમાં આવી ગયો હતો, પરંતુ જેલના અધિકારીઓના કાઉન્સેલિંગ અને પ્રોત્સાહનથી તેને ફરી ભણવાનું શરૂ કર્યું અને આજે પરીક્ષામાં સફળતા મેળવી છે। ધોરણ 12માં પાસ થયેલા એક બંદીવાને જણાવ્યું હતું કે જેલમાં હોવા છતાં તેના સપનાઓ જીવંત છે। તે અઠવાડિયામાં 2 દિવસ સંગીતના ક્લાસમાં ભાગ લે છે અને બહાર જઈને ગાયક બનવાની ઈચ્છા ધરાવે છે। જેલ પ્રશાસન દ્વારા બંદીજનો માટે આધુનિક લાઇબ્રેરીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। પુસ્તકો ઉપરાંત ઓડિયો બુકની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। પુસ્તકો બંદીવાનોના જીવનમાં સકારાત્મક વિચારસરણી અને આત્મવિશ્વાસ વિકસાવવામાં મદદરૂપ બની રહ્યા છે। જેલ વિભાગ દ્વારા નિયમિત રીતે વિશેષ લેક્ચર્સનું આયોજન કરવામાં આવે છે, જેમાં શાળા કોલેજના શિક્ષકો અને વિષય નિષ્ણાતો જેલની અંદર આવીને બંદીજનોને માર્ગદર્શન આપે છે। આ 44 બંદીજનોની સફળતા માત્ર પરીક્ષાનું પરિણામ નથી, પરંતુ જીવનમાં પરિવર્તન લાવવાની શક્તિ ધરાવતા શિક્ષણનું જીવંત ઉદાહરણ છે। જેલમાં પ્રશાસનનો આ પ્રયાસ સમાજને પુનર્વસનનો એક સંવેદનશીલ અને હૃદયસ્પર્શી માર્ગ બતાવે છે। ગુજરાત રાજ્યની વિવિધ જેલોમાં સજા કાપી રહેલા બંદીવાનોની નકારાત્મકતા અને ડિપ્રેશન દૂર કરવા માટે જેલ વિભાગ દ્વારા અનેક રચનાત્મક પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે શિક્ષણ છોડી ચૂકેલા કેદીઓને પુનઃ અભ્યાસ માટે જેલ પ્રશાસન દ્વારા વિશેષ તક પૂરી પાડવામાં આવે છે। રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવે રાજ્યની વિવિધ જેલોમાંથી આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓમાં સફળતાપૂર્વક ઉત્તીર્ણ થયેલા કુલ 44 બંદીવાનોને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે સફળ બંદીવાનોનું જેલ વિભાગ દ્વારા પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવશે। આ ઉપરાંત જેલના કેદીઓના પ્રતિભાશાળી બાળકોને પણ પ્રોત્સાહિત કરવામાં આવશે।